સાહેબ એમ ન હોય, ગલિયા ગલિયા પીવા વાળા વધી ગયા છે, એમાં ઉપરથી 30% આવે છે. તો હવે તો તમને ઘરે ઘરે બોટલો જોવા મળી છે સાહેબ. નકરા ઘરે પીએ. હવે સાહેબ એક જ કામ કરવાનું છે આપણે, ઘરની બહાર નીકળે ને એટલે એને હોરી નાખવાના, હોરી હોટીએ હોટીએ. રે સાહેબ એમાં કાંઈ ન ઘટે. હવે તો કડક થવું પડશે, નકર તો આ ગલીના બધા છોકરાઓ બધા પીવા મળી છે. અરે સાહેબ એમ થોડું હાલે. હવે થોડીક આને છે ને હવે મારે કાંઈક તો કરવું પડશે. હવે કડક થઈ એ ઘરમાં ઉજો દે. અરે સાહેબ હા સાહેબ કાંઈ વાંધો નહીં. હા આ ગલીમાં ત્રાસ વધારે છે. આ ગલીમાં 2-3 તો મને મળી જ જાય આખા દીમાં. આ ગલીમાં 2-3 ને તો હું પેલા તો ખોરી નાખીને પછી પૂછપરછ કરવાનો છું. આજ તો મારા હાથમાં આવ્યા છે. કોણ છે તું? લે આ તો હું એકથી બસતા સાપે આવી ગયો લાગો. કેમ છે તારો ડોહો પોલીસ વાળો શું હોય? સલામ પોલીસ વાળા સાહેબ. ડોહા અહીંયા આય લાગે છે. આ ભમરી કેમ મારছো તું? લાગે પી ગયો લાગે. અરે ના ના ખેતરેથી આયલો આવું સાહેબ. ઉભો રે તું. શ્વાસ કરતો મારા શ્વાસ ગંધાતો. તારો બાપ અહીંયા શું? હા તું પી ગયો છો નક્કી? ના ના અરે સાહેબ કેટલી વાયસ આવે? ઉભો રે. હું પીને આવ્યો છું. અરે સાહેબ દારૂમાં મારો દાદો વિયો ગયો, મારો બાપ વિયો ગયો, મારો નાના વિયો ગયો, આખો ખાનદાન વિયો ગયો, પણ હું નહીં જાઉં. કેમ કે હું દારૂમાં છે ને સજીરાના ગલાસ નાખી દે. આજ તો તું ગયો જ છું. અરે પણ હું છે સાહેબ. હાલ તને પોલીસ ખાને લઈ જાવ. એ સાહેબ એવી વાત કરતા નહીં કે મારા ગામના કુવામાં નાખ દે. કુવામાં તું આમ ખુલ્લે આમ 31 ના દિવસ પીસો શરમ કે ડોહા શરમ કર કર. ઉંમર નો તો લિયાસ કે તું તારી પાસેથી છોકરા હું શીખશે? એ સાહેબ બોલો માં કાંઈ નકર મારા ગામના કુવામાં નાખ દે. તું મને ધમકી આપતો પોલીસ વાળાને? હા આપી જા હું કરી લે. તું મારા થાને આય ન તો એ સાહેબ ઓનર વાળી વાત નહીં કરતા. નાખી દે હાથ નીચો. એ અવાજ નીચો હો. ઓકે સાહેબ. થાને આય તું હજી આવું તો તને જેલમાં ઘાલી દઉં. એલા તું દાંત કાઢવાનું બંધ એ કર. સાહેબ તને જેલમાં ઘાલવાની વાત કરો તો તને મને ઓળખો તું કોણ છું? કોણ છો? રામુ કાકો રામુ કાકો. એ તું રામો છો? હા હું જ રામુ. એ તારા જ કેસ ચાલતા હતા અમારા ખાનામાં. તારા હિસાબે આખું ગામ બાયુથી ભરેલું હતું, ખાલી થઈ ગયું. તું ક્યાં હતો અત્યારે લગી? એ હું જ છું. એલા તું પણ આ દાંત કાઢવાનું બંધ કર. એ સાહેબ લાકડી એટલે તરી પાણો મધ્ય પાણો. એ તું ખબર છે કોને ધમકી આપશો? તમને આપો તમને. આ ડો છે કે એક તો પી ગયો છે, ભાનમાં નથી ને કેવી હરકતું કરે. એલા એ આને એ સાહેબ હવે મારી લાકડી નો મારતો. શું લેવાનો મારું? ફારતી રાખજી. આને હવે જેલમાં જ મારે ઘાલવો પડશે. એ સાહેબ એ ડોહા તું મરવા પીડ્યો ને ક્યાં સીડશો તું આ ઉંમરે? ઉભો રે. તું ઉભો રે. તું તને મારે જેલમાં ઘાલવાનો. તું ઉભો રે. એ બહુ કે ભાગતો નથી. હું ભાગતો નથી તો ટેલવાના તમારા ભાઈ બંધ મને ખબર છે. ભાઈ મારી આને મારે હવે એ ના સાહેબ ઉભરે ડોઈને ફોન કર્યો મારી ડોઈને. ના એ આ કેવી કેવી હરકતું કરે આ ડો. એ આ સુધરતો નથી. આ બે તો શીખવી પડશે મારે. હેલો ડોહી. પી ગયો છે. આમ કરીને ક્યાં છે, છો? ફોન લગાડે. હા તો હું ને મારો ભાઈબંધ પોલીસ વાળો છે ને હવે ભાઈ જાવી તરી રખડવા તો હું રસ્તામાં આવું છું તો આપણો ઘર ત્યાં રસ્તામાં આવે છે તો ઓલા 2-3 બોકરા પીડા જ દે દેસી જા તો એ રાખજે પીતો જાવ પછી મારે સા પડે પીવા જવા એટલે મારે કઈ ઉપાધિ નહીં. એ હા એ તું મારી સામું લપ કરવાનું એ લાકડી બાકડી અઢાર તો નહીં મરી ગયા. આજ તો આ ડોહાના ટાટિયા લાલ નો કરી દઉં ને તો કોને લાટિયા લાલ કરવાની વાત કરો છો? એ તારા એ લાલ મારા ગાલ છે ને મારી ડોહી લાલ છે ને મારું નામે રમવો છે. પણ હરકો ઊભો તો રે. એ બેકે બે કાટલો મને અત્યારે ટાઈટ હોય છે કઈ લબબ ગીરવા મને તાપડો કરવા તાપડો થવા દે મને. આ ડોહાને હું છે ને પકડીને 15 દી લગી બહાર નથી કાઢવાનો. 35 દી લગી બંધ ન થાય ત્યાં લગી આને બહાર નથી કાઢવાનો. એલા એ ડોહા આવે શરમ કરે. હું કરસ તું? કીધું તો ખરી તાપડો કરું તાપડો. અહીંયા ક્યાં તને તાપણું દેખાય છે? જો અહીંયા છે લાકડા છે થોડી આગ જગ્યા છે આ બાક છે આ ઘાટલેટ છે કઈ બતાવું. લા ડોહા કેટલું પી ગયો છે. એલા એ ડોહા તું કઈ માણસ છો? આ કેટલું પી ગયો એના ભાનમાં નથી કે હું કરું છું. તારે હવે આવવાનું થાય છે. ક્યાં જાવું? તું હાલે હવે મારી ભેગું. ક્યાં જાવું? જેલમાં હાલ મારી ભેગું. ગાડા જતો નો હોય પીધું છે બી. ગાડી હાલ મારી ગાડી હાલ. તારે આટો જ મારવા જાવું છે હાલ રખડવા. ગાડી માં જાવું છે. હાલ રમા તને આજે જેલમાં લીલા સફર કરાવો. મને ગીત સંભળાવું? હા હું લીબુડા ઝુલે તારા બાદમાં ટીલાલા એ ઠેલા રામા તું પેલા બેઈકા આપણે સફર કરવા જવાનો ભૂલી જા. આગળ કાલે કરજો આ લાકડી પકડ મારી. હા
હેડ બેહી જા હવે. એ તારો ડોહો આમાં બે વારમાં આમાં બે. એલા પડતો ની ડોહા ઉમરે. એ તું પ્રે સરકો આ બેહી કે જા. એલા ડોહા હું છે પણ. ઊભી રાખ. ઊભી રાખ કેમ તને કીધું ઊભી રાખ તો હું છે તારે પણ. મને આલે કીધા એલા આ ડોહાએ તો બહુ કરી. હા કરી લે હવે અમે બે બે ગાડી એકલ લો કેમ એ આગો રે કુતરી ના કુતરા જેવી આદતું છે તારી આગો રે જા કરીએ અમે વાય આગો જાતો નહીં એલા ડોહા આગો જાતો નહીં આને બોલ કાટ એકલ લો તો માર દે વાત કરી જાય બોલ દે લખે હું આ કરતો હું આ ડોહાએ તો હવે લોહી પીધો એ આવતો નથી આ મને કામીનો હલતો નહીં હોય ને બનારસ પાના એ પણ આ કઈ હીટ છે માણાની કેવું જનાવર છે આ સાહેબ લે તમે સાહેબ છો હા યાર દેખાતું વાહ સાહેબ વાહ તમને જ ગોતતો તો તમને જ હું છે પણ મારે કામ હતું તમારું હું કામ હતું મારે લખાવું હા હું લખાવું મારે નામ લખાવું છે પણ કોનું મારા ઘરનાનું હું કરું નામ લખીને સાહેબ સ્વાચરી ગયો છે લાગે છે આ પીને આવ્યો છે આ પીધેલ લાગે છે સાહેબ મારા ઘરનું નામ લખાવું મારે તારી પાસે કેટલી વાઇસ કેમ આવે છે નાખી જો લાગે તને નાખો એ બોલો પેલા રોજ મને અવાજ નહીં કરતા સાહેબ રોજ એ તું કોને કે એ સાહેબ કેવી થઈ જાન એક નથી હમણાં સાહેબ પેલા મારી વાત તો આપણો હા મારા ઘરનું નામ લખાવું ઉપડી જા ઘરેથી ઓ નો એ આમાં તારું કામ છે તમને કેમ ખબર સાહેબ કોનું કામ છે એ તું ગાવા દે અત્યારે પીધેલ આને મારે જેલમાં નાખો એ સાહેબ એક વાત તું તે પીધો પેલા સાહેબ મારી વાત સાંભળો મારી વાત તો સાંભળો સાહેબ પેલા આટલી ચલી ગયો જો તમને કાન પકડતા આવડે કાન પકડતા જો એક કા નામ પકડાય બીજો કા નામ પકડાય તો ઉડબટ કેમ કરે એ ભાગો એ ઉભો રે હા 30 છે ને એ રામા હવે બે ઇના ને તો નાખ્યો એ મારતો ની સાહેબ ગાડીમાં બે મારતો ની ગાડીમાં બે આવું છું બેવું લે લે લાકડી પકડ રામા બે ઇને લા આકો સાહેબ આકો પતાડી ભરે એલા રે આમાં બે તારો દો આયા બે આકો એ આમાં બે આકો